ભરેલા રીંગણા બટેટાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, પણ આજે હું તમને બતાવીશ એક અસલી કાઠિયાવાડી રીત, જેમાં મસાલો એવો જામશે કે થાળીમાં એક કોળિયો પણ નહીં બચે. તો વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો મેં રીંગણા બટેટા અહીંયા કટ કરી લીધા છે, અને રીંગણા છે ને જો આવી રીતે ડીટિયાનો ભાગ રાખ્યો છે, અને ઉપરથી આવા 4 કટ કર્યા છે. અને બટેટા એક બટેટા વચ્ચે આવી રીતે કટ કર્યું છે, અને બટેટાને હવે ભરવા માટે આપણે અહીંયાથી કટ કરશું. જો આપણે અહીંયા નાનું એવું કટ કરવાનું, ઓછું, કે બટેટું વધારે તૂટી ન જાય, એટલે આપણે એવી રીતે કટ કરશું. ચલો હવે મસાલાની તૈયારી કરી લઈએ આપણે. તો હવે પહેલા આપણે ડુંગળી લઈ લેશું. મેં અહીંયા ડુંગળી એક મોટી સાઈઝની ડુંગળી કટ કરી લીધી છે, ઝીણી કટ કરી છે, વધારે ઝીણું નથી, વધારે મોટું નથી, એવી રીતે આપણે કટ કરી લેશું. આમાં બહારના કોઈ મસાલા નથી, ઘરના જ બધા મસાલા છે. ખડા મસાલા કે ગરમ મસાલા કોઈ નથી. આપણે ધાણા ભાજી થોડી એડ કરી લેશું. ધાણા ભાજી વધારે પ્રમાણમાં હશે તો સરસ લાગશે, ટેસ્ટ સારો આવશે ધાણા ભાજીનો. આ લસણ વાળું મરચું છે, લસણ વાળું જે લસણ અને લાલ મરચું ખાંડીને જે આપણે રેડી કરીએ છીએ એ મસાલો છે. તો એ આપણે પેસ્ટ જેટલું તીખું આપણને જોતું હોય એવી રીતે આપણે એડ કરવાનું છે. હવે 1 ચમચી ભરીને આપણે હિંગ એડ કરવાની છે. આપણે હિંગ એડ કરી દઈશું. હિંગ થોડી વધારે પ્રમાણમાં એડ કરશું, હિંગનો ટેસ્ટ સરસ આવે છે. આપણે અડધી ચમચીથી થોડી વધારે હળદર એડ કરશું. અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને એક સિક્રેટ મસાલો જે આપણે એડ કરશું એટલે આપણી ગ્રેવી સરસ ટેસ્ટ આવશે, ગ્રેવી સરસ ઘટ થશે. તો 1 જ ચમચી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. આ આપણું એક શાકનો મસાલામાં સિક્રેટ મસાલો છે. ચણાનો લોટ 1 ચમચી જેવો આપણે એડ કરવાનો. આપણે જે ચણાના લોટવાળા રીંગણા ભરીને કરીએ આ ઈ રેસીપી નથી, આ ખાલી 1 જ ચમચી આપણે એડ કરવાની છે. ચણાનો લોટ સરસ એકદમ ઘટ રસાવાળું આપણું સારું બને છે શાક. હવે આપણે મીઠું 1 ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું. રીંગણા અને બટેટામાં બંનેમાં થોડું મીઠું વધારે ચડિયાતું હશે તો સારું લાગશે. ટેસ્ટ પ્રમાણે તમે પછી એવી રીતે એડ કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે 1 ટેબલ સ્પૂન જેવું, 1 ચમચા જેવું, નાના ચમચા જેવું આપણે તેલ એડ કરી દઈશું. જો આપણા મસાલા ઘરના જ છે, આમાં કોઈ મસાલા નથી, સિંગનો ભૂકો કે કશું આપણે અંદર નથી નાખવાનું. આ ઘરના જ મસાલાથી આપણે ભરેલા રીંગણા બટેટા રેડી કરવાનું છે, શાક બનાવવાનું છે. હવે આપણે આ બધા મસાલા મિક્સ કરી લેશું. જો મસાલો દેખાવમાં જ કેવો સરસ લાગે છે. જો હવે આ મસાલો આપણે રીંગણા અને બટેટામાં બંનેમાં આપણે ભરી લેશું. પાણીમાંથી રીંગણા કાઢીએ એટલે આવી રીતે દબાવવાનું કે પાણી નીકળી જાય. અને હવે આપણે હાથની આંગળીની મદદથી દબાવીને મસાલો અંદર સુધી ભરાય એ રીતે આપણે મસાલો અંદર ભરવાનો છે. એવી રીતે આપણે બધા રીંગણા આવી રીતે ભરી લેશું. પહેલા આપણે ચારેય જે ખૂણા છે, આ કટ છે ચારેય, એ કટમાં આપણે દબાવીને ભરવાના છે. જો આવી રીતે ભરવાના છે. જો આપણા રીંગણા બધા ભરાઈ ગયા છે. હવે આપણે બટેટા ભરી લેશું. બટેટામાં આપણે જે કટ કર્યું છે એ કટમાં ધીરે ધીરે આપણે આંગળી આવી રીતે કરશું, આવી રીતે જગ્યા કરશું, અને પછી મસાલો ધીરે ધીરે ભરવાનો છે. જો થોડુંક વધારે દબાશે તો આપણા બટેટા તૂટી જાય. મેં મારા વિડીયોમાં, મારી ચેનલમાં ભરેલા બટેટાનો આખો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તમે મારા વિડીયોમાં ચેનલમાં જોઈ શકો છો. મારો આ વિડીયો બહુ સરસ બટેટા ભરેલાનું શાક છે કાઠિયાવાડી, તો તમે જોઈ શકો છો. અને બહુ સરસ ટેસ્ટી બને છે શાક. તમે ઘરે જરૂર ટ્રાય કરજો. જો આવી રીતે આપણે બટેટા ભરી લેવાના છે.
મસાલો ભરતા જરા પણ ઉતાવળ ન કરશો. દરેક રીંગણામાં બટેટામાં સરખો મસાલો ભરશો તો દરેક કોળિયામાં સરસ ટેસ્ટ આવશે. જો આપણા બટેટા અને રીંગણા ભરાઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે અને આટલો મસાલો આપણે બચી ગયો છે, એક્સ્ટ્રા છે. હવે આ મસાલો આપણે વઘારમાં એડ નથી કરવાનું. જ્યારે આપણે શાક છે થોડું સતળાઈ જાય, થોડું સાતળી લેશું આપણે પહેલાં અને પછી મસાલો ઉપરથી આપણે એડ કરશું. હવે આપણે કડાઈમાં 1 મોટા ચમચા જેવું તેલ લેવાનું છે, એટલે 2 થી 3 મોટું ટેબલ સ્પૂન આપણે તેલ છે. આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે હિંગ એડ કરીશું અને હિંગ એડ કરીને આપણે જે ભરેલા શાક છે એ આપણે એડ કરી દઈશું, રીંગણા અને બટેટા. થોડી વાર આપણે તેલમાં સાતળશું શાક. હવે જે આ એક્સ્ટ્રા મસાલો છે એ આપણે ઉપર એડ કરી દઈશું. થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. આપણો મસાલો સરખો સતળાઈ જાય ત્યાં સુધી ઢાંકી દઈશું આપણે. શાક આપણું સતળાઈ ગયું છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. 2 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરવાનું છે. હવે જે ડીટિયાનો ભાગ છે એ આપણે નીચેની સાઈડ રાખશું, આવી રીતે અંદર પાણીમાં રાખવાનો મસાલામાં. અને હવે આપણે ધીમા તાપે સ્લો ફ્લેમ પર આપણે શાકને ચડવા દેવાનું છે. ઢાંકણ ઢાંકી દઈશું આપણે. હવે ચલો, હવે આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ, આપણું શાક ચડી ગયું હોય એવું લાગે છે. આપણે નાઈફથી ચેક કરી લઈશું. રીંગણા બી ચડી ગયા છે, બટેટા બી ચડી ગયા છે. હવે અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું. ઉપર થોડી ધાણા ભાજી રાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. તો આ રહ્યું આપણું રીંગણા બટેટાનું સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે. જો તમને મારી આ કાઠિયાવાડી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપીઓ માટે આશાશક્તિ રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.